12 કલાકના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર દસ્તક દીધી છે। ભારે વરસાદથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો, જ્યારે ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત પણ મળી છે। ત્યારે અમરેલીમાં ધોવાયેલા નેશનલ હાઈવે બાદ તંત્ર જે છે તે હરકતમાં આવ્યું છે। પાણી ભરેલું હતું, પાણી ઓછું થયું એટલે એક સાઈડનો રસ્તો ચાલુ કરી દીધો છે। ફરી એકવાર વિરામ બાદ વરસાદે પોતાનો રાઉન્ડ શરૂ કર્યો છે। અમરેલી, ધારી, લીલિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। 12 કલાકના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર દસ્તક દીધી છે। સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો। ભારે વરસાદથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ। શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। સ્થાનિક બજારોમાં પણ વરસાદનો પ્રભાવ ભારે જોવા મળી રહ્યો છે। ગઈકાલે સાવરકુંડલા પંથકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો। સતત વરસાદથી નદી નાળા છલકાયા હતા। ખેડૂતોના ખેતરમાં વરસાદને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો, જ્યારે વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત લગાતાર નજર રાખીને બેઠું છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે સાવરકુંડલા, અમરેલી, ધારીના છે કે જ્યાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો છે। ભારે વરસાદથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। વહીવટી તંત્ર જે છે તે પણ ખડે પગે જોવા મળી રહ્યું છે અને આસપાસના વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। કુકાવાવ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। અમરાપુર અને બરવાડા બાસીવી ગામમાં વરસાદ વરસ્યો છે। વરસાદથી ખેતરોમાં ભેજનું પ્રમાણ વધ્યું, જ્યારે ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત પણ મળી છે। તો આ તરફ અમરેલી જિલ્લામાં ફરી એકવાર આબ ફાટ્યાના દ્રશ્યો જોવા મળ્યા, જે 12 કલાકના મેઘરાજાના વિરામ બાદ અચાનક ફરી વરસાદનું આગમન થયું છે। લીલિયાના એકલડા અને ગુંદરણ ગામમાં ભારે વરસાદ બાદ તારાજી જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। છેલ્લા 24 કલાકથી રાજુલા સાવરકુંડલા માર્ગ બંધ થયો હતો। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો, જ્યારે હાઈવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। નેશનલ હાઈવે ઓથોરિટી હવે કામગીરીમાં લાગી ગયું છે। મસ્ત મોટા પાઇપ ગોઠવી માર્ગ શરૂ કરવાની કવાયત હાથ ધરાઈ છે, જ્યારે યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી જે છે તે હાથ ધરાઈ। માર્ગને વહેલી તકે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની તૈયારી જે છે તે પણ દર્શાવી દેવામાં આવી છે। ત્યારે અમરેલીમાં ધોવાયેલા નેશનલ હાઈવે બાદ તંત્ર જે છે તે હરકતમાં આવ્યું છે। ત્યારે હાલમાં પાણી ભરેલું હતું, પાણી ઓછું થયું એટલે એક સાઈડનો રસ્તો ચાલુ કરી દીધો છે હાલમાં 4 વ્હીલ માટે, અને બીજી સાઈડનું જે હાલમાં કામ ચાલુ છે, જે આઈ થિંક તો 1 થી 1.5 કલાકની અંદર પતી જશે, એટલે તમામ માટે ચાલુ કરી દેશે। સાહેબ, અમરેલી જિલ્લાના બીજા કોઈ નેશનલ હાઈવે બંધ પડ્યા હોય? હાલમાં અત્યારે બીજો કોઈ નેશનલ હાઈવે નથી, એટલે એક આ જગ્યા છે કે જ્યાં આગળ બંધ છે, એ પણ 1.5 કલાકમાં ચાલુ થઈ જશે તમામ હાલમાં। ત્યારે હાલમાં પાણી ભરેલું હતું, પાણી ઓછું થયું એટલે એક સાઈડનો રસ્તો ચાલુ કરી દીધો છે હાલમાં 4 વ્હીલ માટે, અને બીજી સાઈડનું જે હાલમાં કામ ચાલુ છે, જે આઈ થિંક તો 1 થી 1.5 કલાકની અંદર પતી જશે, એટલે તમામ માટે ચાલુ કરી દેશે। સાહેબ, અમરેલી જિલ્લાના બીજા કોઈ નેશનલ હાઈવે બંધ પડ્યા હોય? હાલમાં અત્યારે બીજો કોઈ નેશનલ હાઈવે નથી, એટલે એક આ જગ્યા છે કે જ્યાં આગળ બંધ છે, એ પણ 1.5 કલાકમાં ચાલુ થઈ જશે તમામ હાલમાં। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।